તો અમદાવાદના જમાલપુરમાં ગેરકાયદે બાંધકામનો મુદ્દો, જેમાં મુખ્ય આરોપી સલીમ સહિત તમામ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપી સલીમ ખાન વિરુદ્ધ 5 ગુના જે છે તે નોંધાયેલા છે। હત્યા, રાયોટિંગ, આર્મ્સ એક્ટ હેઠળ ગુના જે છે તે સંડોવાયેલો છે। કુલ 5 આરોપી વિરુદ્ધ ફરિયાદ છે તે મળી હતી। ઉચાપત, છેતરપિંડી, વકફના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। કાચની મસ્જિદ અને અન્ય એક ટ્રસ્ટની જમીન જે છે તેને લઈને આ કેસમાં હવે કાર્યવાહી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જે છે તે લાઈવ જોડાઈ ગયા છે। જિગ્નેશ, આ સમગ્ર ઘટના શું હતી અને સમગ્ર ઘટનામાં હવે પોલીસે કાર્યવાહી કરી છે, આરોપીને દબોચી લીધા છે, 5 ગુનામાં અગાઉ પણ સંડોવાયેલો આરોપી છે, શું છે વધુ વિગતો? હિના, વાત કરવામાં આવે તો અત્યારે જે કાર્યવાહી છે તે કાચની મસ્જિદ કે જે જમાલપુર વિસ્તારમાં આવેલી છે તેમાં જે ટ્રસ્ટની ઓફિસ છે ત્યાં અત્યારે આજે છે તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને વકફ બોર્ડ હેઠળ જે જગ્યાઓ, જે મસ્જિદો બનાવવામાં આવી હતી તેનો જે વહીવટ છે તે કેટલાક ટ્રસ્ટીઓ કરતા હતા, પરંતુ કાચની મસ્જિદ અને તેના સાથે અન્ય એક જે મસ્જિદ આવેલી છે તે મસ્જિદનું જે આખો વહીવટ છે તે ગેરકાયદેસર ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવતો હતો, જેમાં કાચની મસ્જિદ જમાલપુર અને સાથે શાહ બડા કાસમ ટ્રસ્ટ કે જે બંને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરીકે સલીમ ખાન જુમ્મા ખાન પઠાણ, મોહમ્મદ યાસર શેખ, મહેમૂદ ખાન જુમ્મા ખાન પઠાણ, ફૈઝ મોહમ્મદ ચોબદાર અને શાહિદ અહેમદ શેખ, આ 5 જે છે ખોટી રીતે વહીવટદારો એટલે કે ટ્રસ્ટી બની બેઠા હતા અને તેઓ આખી જે ટ્રસ્ટની જગ્યામાં જે ઇમારતો બાંધવામાં આવી હતી, જે રહેણાંક તથા કોમર્શિયલ જે બાંધકામ કર્યા હતા તેના ભાડા પોતે મેળવતા હતા, પરંતુ તે ભાડાની આવક પોતે રાખવા ઉપરાંત 7% જેટલી જે રકમ હતી જે વકફ બોર્ડને જમા કરાવવાની હોય છે, જેથી કરીને તેનો ઉપયોગ સારા કાર્યો માટે થઈ શકે તે કામ માટે લેવાતો હોય છે, પરંતુ આવું ન કરી અને પોતાની જે 100% આવક હતી પોતાની પાસે રાખતા હતા। માટે પોલીસે 5 આરોપીઓને સાથે રાખી જે ટ્રસ્ટની ઓફિસ છે તેમાંથી જે ફાઇલો સહિતનો જે મુદ્દામાલ છે તે કબજે કરવાની અત્યારે તપાસ શરૂ કરી છે। વકફ બોર્ડની પણ એક ફાઇલ છે તે અત્યારે પોલીસે જમા લીધેલી ફાઇલો છે તેમાં દેખાઈ રહી છે। સાથે જ એએમસીમાં આરટીઆઈ કરી અને જે માહિતી મેળવવામાં આવી હતી તેની પણ એક ફાઇલ છે। આ ઉપરાંત જે અન્ય એક ટ્રસ્ટ જે ચાલતું હતું જે શાહ બડા કાસમ ટ્રસ્ટ, તેની પણ એક ફાઇલ, આ જે ફાઇલો પોલીસે જમા લીધી છે તેમાં દેખાઈ શકે છે। ઉપરાંત જે સ્લીપ બુકો છે તે સ્લીપ બુકોના આધારે જે ભાડું વસૂલાતું હતું તેની સામે જે પહોંચ આપવામાં આવતી હતી તે પહોંચની પણ આ બુકો હોવાની વાત સામે આવી રહી છે। એટલે કે જે 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી તે 5 આરોપીઓ જે રીતે આખો તેમનો કહી શકાય કે જે ટ્રસ્ટના રૂપિયાના નામે એટલે કે ટ્રસ્ટના નામે જે તમામ જે રૂપિયા જે પોતે મેળવતા હતા તે ના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ન માત્ર એકાદ બે વ્યક્તિઓ જોડે, પરંતુ જે 100 કરોડની જે જગ્યા માનવામાં આવી રહી છે અમદાવાદની, તે 100 કરોડની જગ્યાની અંદર લગભગ વર્ષોથી એટલે કે વર્ષ 2005 આસપાસથી તમામ જે વહીવટ છે તેઓ સંભાળી લીધો અને ત્યારબાદ તે જે વકફ બોર્ડ હેઠળની જે જગ્યાઓ અને જે બિલ્ડિંગ ફાળવવામાં આવી હતી તેનો એક પણ રૂપિયો ટ્રસ્ટને ન આપી તેઓએ માત્ર પોતાના ગજવા ભર્યા હોય અને ત્યારબાદ પોતાની મિલકત વસાવી હોય તેવું સામે આવ્યું છે અને જેને લઈ અત્યારે ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી જિગ્નેશ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અમારા મકાન જે કાયદેસર છે ટ્રસ્ટના છે, બરાબર, બાકી આ લોકો અનલીગલી રીતે આ લોકો ટ્રસ્ટી નહોતા ને 20 વર્ષથી અમારી જોડે બધાની જોડે ભાડું ઉઘરાવી અને પૈસા વસૂલ કરતા હતા, બરાબર છે। અને અમારી મ્યુનિસિપાલિટીની એક શાળા હતી, અમારે ઉર્દુ સ્કૂલ હતી, એ પણ તોડીને આ લોકોએ દુકાન બનાવી નાખી, 10 દુકાન બનાવી અને ત્યાંથી પણ મોટું ભાડું વસૂલ કરતા હતા, બરાબર છે। અને એના માટે અમે ફરિયાદ કરી સાહેબને, હવેલી સાહેબને, અને સાહેબ એમને બોલાવીને બહુ સારું કામ કર્યું છે પીઆઈ સાહેબે। સલીમ ખાન જુમ્મા ખાન જે છે એ 20 વર્ષથી ત્યાં ભાડું ઉઘરાવે છે અને કોર્પોરેશનની જગ્યા ઉપર બી એનો કબજો છે। ઓર હમણાં કોર્પોરેશનની જગ્યા ઉપર ત્યાં હોલ બનાવવાનું હતું, એ કે છે મારી માલિકીની છે, ત્યાંથી બી ભાડું ઉઘરાવે છે ઝૂંપડાવાળા જોડેથી। ઓર ત્યાં લગભગ 100-150 ઝૂંપડાઓ બનેલા છે। ત્યાં બાજુ સ્લોટર હાઉસની પાછળનું ભાગનું છે મુંડા દરવાજા, ત્યાં બહુ મોટું કોર્પોરેશનનું ખુલ્લો પ્લોટ છે, ત્યાં બી સલીમ ખાન જુમ્મા ખાનનો કબજો હતો ને હાલમાં બી ત્યાંથી એ ભાડો ઉઘરાવે છે। આની પાસે गुंडा तत्वों लुखाओ त्या बैसे छे कुर्सी ऊपर। आगे हमारा जो मेन इन्वेस्टिगेशन है ये है कि उसने कितनी गलत तरीके से प्रॉपर्टी को एक्वायर्ड किया है, उस एक्वायर्ड को सीज करना और वो जो है वो मेन जो ट्रस्ट के लिए और लोगों के लिए वो प्रॉपर्टी वापस जा पाए, वो हमारा मेन एक्शन है। स्कूल के साथ जो डील हुआ था उसमें मेन प्रॉब्लम ये था कि यहाँ ब्रीच ऑफ कॉन्ट्रैक्ट है। स्कूल के साथ जो किया गया वो ट्रस्ट के साथ वो ब्रीच ऑफ कॉन्ट्रैक्ट है, लेकिन वहां पे 10 इलीगल कंस्ट्रक्शन किए गए हैं और उस इलीगल कंस्ट्रक्शन का भी
रेंट इन लोगों ने लिया है, तो वो जो एएमसी के साथ है वो ये मुद्दा जो उनके साथ भी पेश किया जाए। તો જે રીતે વકફના કાયદાનો ગેરઉપયોગ કરીને સરકારી જમીન પચાવી પાડી હતી અને લોકો પાસે હપ્તા ઉઘરાવવામાં આવતા હતા, તેમાં આરોપીને હવે ધરપકડ કરી લેવામાં આવી છે.